છૂટ છે અહીંયા કે માણસ એક વાર કહી દે, વાત પૂરી થઈ ગઈ. કવિ કલાપી, લાઠી દરબાર, સુરસિંહજી ગોહિલ. કિસ્મત કરાવે ભૂલ, એ ભૂલો કરી નાખું બધી. મારું પ્રારબ્ધ જેટલી ભૂલ કરાવે બધી કરી નાખું. કિસ્મત કરાવે ભૂલ, ગે ભૂલો કરી નાખું બધી. કિસ્મત કરાવે ભૂલ, ભૂલો કરી નાખું છે. આખરે ને એકલી બસ એક યાદી આપની. જ્યાં જ્યાં ચમન, જ્યાં જ્યાં ગુલો, જ્યાં ત્યાં देखी बुराई ना डरूं, મને શી ફિકર છે પાપની. દેખી બુરાઈ ના ડરૂં, મને શી ફિકર છે. કારણ બુરાઈને ધોવા બધે ગંગા વહે છે. આપની બુરાઈને ધોવા બધે ગંગા વહે છે. જ્યાં જ્યાં નજર મારી ભરી. અહલ્યાની જેમ સ્થિર થઈ જવું, ભૂલોને દોહરાવવી નહીં. તો રામ પાસે અયોધ્યા નહીં જવું પડે. અયોધ્યાનો રામ પગે ચાલીને આપણી પાસે આવશે. અહલ્યાને જવું ન પડ્યું, રામજીને આવવું પડ્યું. પ્રભુ પધાર્યા. વિશ્વામિત્રજીએ કથા કહી. ચરણ કમલ રજ ચાહતી, કૃપા કર રઘુવીર. મહારાજ આપ કૃપા કરો અહલ્યા ઉપર, એમ વિશ્વામિત્રજીએ કહ્યું. એના કર્મનો વિચાર કરશો તો ખબર નહીં ક્યારે એનો ઉદ્ધાર થાય. પણ મહારાજ કૃપાનો વટ હુકમ બહાર પાડ્યું. કર્મ પ્રધાન છે, પણ કૃપા રાષ્ટ્રપતિ છે. રાષ્ટ્રપતિ ફાંસીના માંચડેથી આપણા સંવિધાન પ્રમાણે કોઈ કૃપાની અરજી કરે ને એના મગજમાં બેસી જાય તો ઉતરાવી શકે. એમ કર્મ દ્વારા માણસ જે કર્મ કરે એનો દંડ મળે જ, કારણ કે કર્મ પ્રધાન છે. પણ હરિની કરુણા એ તો રાષ્ટ્રપતિ છે, એ ધારે તો ત્યાંથી ઉતારી શકે. માટે આપ કૃપા કરો. અહલ્યાના કર્મનો હિસાબ ન કરશો રઘુવીર. કૃપા રૂપી રાષ્ટ્રપતિના વટ હુકમનો પ્રયોગ કરો. અને જ્યાં બાપજીએ આ વાત કહી ત્યાં તો એક ક્રાંતિ ઘટે. પર સત શોકન પ્રગટ ભઈ તપ દેખત રઘુનાયક જન સુખદાયક સન્મુખ હોઈ એહી આદિ સિધારી ગૌતમ નારી બાય બાય
ભગવાનની ચરણ રજનું દાન થતા એ ચેતના પુનઃ પ્રગટ હો ગઈ અને અહલ્યા ધન્ય બન્યા. ભગવાનને પતિ પાવનનું બિરુદ પ્રાપ્ત થયું. પ્રભુ આગળ વધ્યા, ગંગાને કિનારે પધાર્યા અને વિશ્વામિત્રજીને પ્રભુએ પૂછ્યું, આ કઈ નદી છે? વિશ્વામિત્રજી હસી પડ્યા કે રામ, જે તમારા પગના અંગૂઠામાંથી નીકળી એની માહિતી મારે આપવાની છે, છતાંય આપે પૂછ્યું તો હું ગંગા અવતરણની કથા કહું. આમ કહીને વિશ્વામિત્રજીએ ધરતી ઉપર ગંગાજી કઈ રીતે પધાર્યા એની આખી કથા કહી. કથાનો પ્રસંગ ગંગાને કિનારે પહોંચ્યો છે તો એક વાર ગંગાજીનો જય જયકાર બોલીએ. ગંગા મૈયા હર હર ગંગે. ગંગા નામ લઈએ ત્યાં આપણા પાપ જાય બાપ. આવી માં ભાગીરથી ભારતીયોનો તો પરિચય છે. ભગવાન ભગવતી ભાગી ગંગા ગંગા છે, અદભુત. આપણું છે એટલે કદાચ લાગણી હોય, બાકી હું રામાયણની કૃપાથી દેશ વિદેશમાં ફર્યો છું. કેવી મોટી મોટી નદીઓ દુનિયાના દેશોમાં છે, પણ આમ પગ બોલવાની ઈચ્છા ન થાય. અને ગંગાનું નામ લઈએ ત્યાં ગદગદ થઈ જવાય કે આ અમારી ભીષ્મની માં છે, અમારા દેશમાં ભીષ્મની આ ગંગાનું એક અદભુત સ્વરૂપ છે. અમારા ગોસ્વામીજીને ગંગા બહુ પ્રિય છે. વિચરત મતિ મોહ મહીષ ગંગાની કથા કહી. પ્રભુએ ગંગામાં સ્નાન કર્યું, તીર્થોના દેવતાઓને દાન આપ્યું અને ભગવાન જનકપુર પહોંચ્યા. જનકરાજને ખબર પડી કે વિશ્વામિત્રજી આવ્યા એટલે દોડ્યા, પ્રણામ કર્યા. બંને રાજકુમારોને જોતા જનકરાજનું મન લુપ્ત થયું. નામ રૂપને મિથ્યા માનનાર પરમ જ્ઞાની, જે દેહી હોવા છતાંય વિદેહી ઋષિઓની સભામાં કહેવાતા, એને રામના રૂપે ખેંચ્યું. પ્રશ્ન પૂછ્યો વિશ્વામિત્રજીને, આ બે રાજકુમારો કોણ છે? આ મુનિકુલ તિલક છે કે રાજકુટુંબના કોઈ પાલક છે? આ બાલક છે કે પાલક છે? આવા બે પ્રશ્નો પૂછ્યા. વિશ્વામિત્રજી હસી પડ્યા કે રાજા, બહુ વિદ્વાન છો આપ, આવી ભૂલ કેમ કરો? આ બે રાજકુમારોને જોઈને તમે એમ કેમ પૂછો છો કે આ બાલક છે કે પાલક છે? હા બાપજી, આમ દેખાવમાં બાલક લાગે છે, પણ એમ લાગે છે આ તો આખા જગતના પાલક હોય એમ લાગે. બોલે રાજા, બાલક હોય એ કોઈ દિવસ પાલક ન હોય, અને જે પાલક હોય એ કોઈ દિવસ બાલક ન હોય. તો પછી કોણ છે? પછી ચોખવટ કરી છે.
પરમાત્માના બ્રહ્મત્વનું પ્રતિપાદન કર્યું છે. આનંદ થયો, ઓળખી ગયા. કહ્યું કે આપ એકલા આવ્યા હોત તો બગીચામાં જ ઉતારો આપત, પરંતુ ઋષિરાજ આપની સાથે અયોધ્યાના રાજકુમારો આવ્યા, મારે અયોધ્યાની પ્રતિષ્ઠા પ્રમાણે એને ઉતારો આપવો જોઈએ. એક સુંદર સદન મકાન મહેલ છે, એમાં આપ પધારો. રામ લક્ષ્મણ વિશ્વામિત્ર સુંદર સદનમાં નિવાસ કરે છે. બપોરનું ભોજન થયું, થોડી વાર વિશ્રામ થયો. ભગવાન રામે વિશ્વામિત્રજીની આજ્ઞા લઈ નગર દર્શન માટે નીકળ્યા છે. રામ અને લક્ષ્મણ જનકપુરીમાં ફર્યા છે, અને રામ લક્ષ્મણને જોવા માટે આખી જનકપુરી ઉમટી પડી છે. નગરના પુરુષો હતા એ બધા જ રસ્તાની કિનારોમાં કતારબદ્ધ ઉભા છે, કોઈ રામની પાસે નથી જતા. નાના નાના બાળકો રામના સમવયસ્ક એ ભગવાનની પાસે જઈ સ્પર્શ કરે, કહે આ ફલાણો ચોક, આ ફલાણું મકાન, આમ બધું બતાવે છે. અને મિથિલાની સ્ત્રીઓ હતી એ અટારીમાંથી રામના દર્શન કરે. બાળકો સ્પર્શ કરે છે, મોટેરાઓ હતા એ બધા દૂરથી જુએ છે, અને મહિલાઓ એ રામને ઓળખી જાય છે. આવા 3 પ્રકારના દર્શકોનું પ્રતિપાદન મિથિલામાં કરાય. પુરુષો એટલે જ્ઞાનીઓ, જ્ઞાન પુરુષ છે, વૈરાગ્ય પુરુષ છે. જ્ઞાની માણસ હોય ને ભગવાનને જુએ, એની ચર્ચા કરે, પણ એ બહુ આમ નજીક ન જાય. બાળક જેવા જે નિર્દોષ માણસો હોય એ ભગવાનનો હાથ પકડી શકે, પરમાત્માના શ્રીઅંગનો સ્પર્શ કરે. પણ માતાઓ એ તો ભક્તિ સ્વરૂપા છે, અને ભક્તિ સ્વરૂપા જે હોય છે એ ઈશ્વરનો પરિચય પ્રાપ્ત કરી લે કે હરિ કોણ છે. રામ અને લક્ષ્મણ કોણ છે, કોની સાથે આવ્યા, એ કોઈ પુરુષો એનો પરિચય લઈ શક્યા જ નહીં. બાળકો તો બસ એને સ્પર્શીને એટલા બધા ભાવમાં કે એને બીજી કઈ ચિંતા નથી. મિથિલાની મહિલાઓ જ પરિચય પ્રાપ્ત કરી શકે, પુરુષો ન કરી શકે. મનોવિજ્ઞાન પણ કામ કરી ગયું. કોઈ પણ વ્યક્તિનો પરિચય પુરુષ જેટલો જલ્દી નથી મેળવતો એટલી બહેનો મેળવી. આ નિયમ છે, સાચો ખોટો ગમે તેવો. તમે ટ્રેનમાં પુરુષ પુરુષ આપણે મુસાફરી કરતા હોય તો કોઈ એકાબીજા લગભગ બોલે નહીં, અહંકારમાં બેઠા હોય. પણ બહેનો બહેનો જો મુસાફરી કરે તો જય શ્રી કૃષ્ણ, જય સિયારામથી શરૂ થાય. તમે બેન ક્યાં રહો છો? કે ફલાણા ગામ. તમે હું આ ગામ. તો તમારું પિયર ક્યાં? કે ત્યાં. તો કે મારું પિયર તે બાજુમાં જ. ઓહો, તો આપણે બંને બહેનો ગણાય. તો તમે આમ સસરું ક્યાં? કે ફલાણી જગ્યાએ. તમારું ક્યાં? હા. અને પછી એટલું બધું એકાબીજાના સરનામા આપી દે, બધું પૂછી લે, દેર કેટલા, જેઠ કેટલા, મકાન કેટલા, ખેતર કેટલું, કેટલા બધું. અને એક પ્રશ્ન તો ખાસ પૂછે કે સાસુ હજી બેઠા છે? કે હા, હજી તો છે. તુમકો હમારી ઉમર લગ જાય, હજી તો છે. અમારા ગામમાં કથા બેસવાની છે બેન, તે દિવસે તમે આવજો અને અમારે ઘરે જ ઉતરજો. આવી આત્મીયતા માતાઓમાં હોય, પુરુષોમાં નહીં. પુરુષો તો કાંઈ લેવા દેવા વગર ના હાથું કાઢતા હોય. આપણે આમ જોયું આમ જોયું, બહેનોમાં. હવે તો વ્યસ્તતા વધી ગઈ એટલે ગતિ પણ સ્પીડથી કરવી પડે મુસાફરીમાં. બાકી બસમાં મુસાફરી કરવાનો વખત આવે, ટ્રેનમાં મુસાફરી કરવાનો વખત આવે ને સામી સીટ ઉપર જો કોઈ ભાઈ હોય તો નિરાત આપણને હોય કે એ કાંઈ બોલશે ને, એ આમ ઠૂક બેઠું રહેશે ને આપણે ભજન કર્યા કરીએ, એ કાંઈ બોલશે. પણ જો બહેનો બેઠી એટલે સમજી લેવાનું કે હમણાં શરૂઆત થશે અને આ પીરિયડ 35 મિનિટનો નહીં હોય, કલાક 1.5 કલાકનો હશે. એ તિલક જોવે ને માળા જોવે ને એટલે કે બાપજી જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. તે મહારાજ છો? મહારાજ છીએ, પણ રસોઈનું કામ નથી કરતા. હા, તે આમ ક્યાં જાઓ છો? કાલાવાડ સુધી જાઉં છું. ઠીક. આમ તમારું વતન ક્યાં? કે આમ ક્યાં છે? અચ્છા, નામ શું? હા. બા બાપુજી, ભાઈઓ બહેનો, લગ્ન થઈ ગયા છે? બધું પૂછી. કથા કરો છો? આપણે કહીએ હા. રામાયણની કે ભાગવતની?
રામાયણની. તે તુલસી કૃતની કરો છો કે વાલ્મીકીની કરો છો? તુલસી કૃતની કરીએ છીએ. એ સહેલું છે ને એટલે એ તો થાય, એ સહેલું છે. લે આપણને હાવ ઢીલા કરી મૂકે આપણે. એ તો બહુ સહેલું છે ને ગ્રંથ, હાવ સહેલો ગ્રંથ છે ને એટલે એ તો બરાબર. ઠીક. તે આમ 9 દિવસ રાખો છો કે 7 દિવસ? બેન ભાગવત હોય તો 7 દિવસ હોય, આ 9 દિવસ. 9 દિવસમાં પૂરું થાય, પણ એ તો કેમ કરવું એ અમને ખબર હોય ને. હમણાં અડધો કલાકમાં તમે જોવો ને ઝપાટો. બધું પૂછી, પણ ત્યાં સુધી વાંધો નહીં. પણ પછી એમ પૂછે, એક કથા કરો એટલે રૂપિયા કેટલા મળે? ત્યાં સુધી વાંધો નહીં. પણ પાછું છેલ્લા એમ કે ઠીક છે ભાદરવો મહિનો છે, હાંકે રાખો. તો આ બધું અમે હાંકે રાખીએ છીએ, અને હાંકે રાખીએ તો 9 દિવસ હાલે, અને એમાં રાજકોટમાં હાલે. બાપ, પણ માતાઓને આવો ભાવ. અને આ હું અતિશયોક્તિ નથી કરતો. મેં કદાચ આપણે કેટલા વર્ષ થયા? 12 વર્ષ થયા ને કથા. લાભભાઈ ત્રિવેદી ને જયંતિભાઈ, અમારા પેલા રઘુરામભાઈ દાણી, એ બધા ભેગા થઈને 12 વર્ષ થઈ ગયા. હા, ત્યારે કદાચ કીધું છે. જો એ વખતે ભાવનગરની કથા થઈ ખબર નથી, પણ ભાવનગરની કથામાં બનેલો દાખલો છે. અમારે આપણે હિંગોળદાનભાઈ ભાવનગરની કથામાં ભીડ હોય ને, એમાં અમારે કવિ મિત્ર હતા. આમ કે ભીડમાં પછી મારા પાસે ના આવે, આગળ ના આવે, આમ દૂર બેસતે. પછી એક દિવસ મળવા આવ્યા ત્યારે મને કીધું, બાપુ હું રોજ આવું છું પણ આમાં ક્યાંય હવાય નહીં. અમે કથા સાંભળવા બહુ દોડાદોડી કરીએ, સીધું હોસ્પિટલે જવું પડે. અમે તો સીધા નીકળી જાવ ને અમે દુખી થઈ જઈએ છીએ. પોતાનો આનંદ વ્યક્ત કરે. હું દૂર બેસું છું, પણ બાપુ તમને ખાસ કહેવા આવ્યો. મેં કીધું શું? કે તમે કથા કહો છો ત્યારે ચાલુ કથામાં દૂર બેઠેલા બહેનો તમારા માટે શું વાતો કરે છે તમને ખબર છે? મેં કીધું ભાઈ જલ્દી વાત કરો, ખુલાસો કરો, છે શું? તો કે આજ હું બેઠો તો કથામાં, 2 બહેનો કથા નહોતા સાંભળતા, એ વાતો કરતા હતા કે આ બાપુ આટલું ગાય ને આટલું બોલે, એ તને ખબર છે બેન? કે નહીં. એ કેમ બોલી શકે એ ખબર છે કે નહીં? અડધો મણ દૂધ સવારે પીવે છે અને અડધો મણ રાતે પીવે. 1 મણ દૂધ. એ ત્યારથી મારા મગજમાં દૂધ જ ફરે છે. આમને મને તો વિચાર આવે છે કે એ બેને અમને માન્યા શું હશે, એને શું અમારી ગણતરી શેમાં કરીએ છીએ? 1 મણ દૂધ, એ પાછું ગાયનું જો વિચાર્યું હોય તો સારું. મિત્ર અમારી ગણતરી એને શેમાં કરીએ છીએ? મનુષ્ય રૂપેણ મૃગાચરંતી. પણ બહેનોને લાગણી હોય ને, માતૃત્વ હોય બહેનોમાં કે વધારે દૂધ પીવે તો સારું, સાજા નરીવા રહે, એટલે એ અધમણ દૂધ પીવડાવી દીધું. માતાઓમાં આવો ભાવ હોય છે. રઘુનાથજી નીકળ્યા છે, બહેનોએ પરિચય લઈ લીધો. એક સખી દોડતી અટારીમાં આવી મિથિલાની, અને સખીઓને ભેગા કરીને કહે કે બહેનો આ 2 કોણ છે તમને ખબર નથી કે નહીં? આગળ જે સાવરો રાજકુમાર, એનું નામ રામ, એની માતાનું નામ કૌશલ્યા, અને એની પાછળ છે તેજસ્વી લક્ષ્મણ, ગૌરવર્ણ, એનું નામ લક્ષ્મણ. સુનુ સખી કાસુ સુમિત્રા માતા, એની માનું નામ સુમિત્રા. બંને રાજા દશરથના પુત્રો છે. વિશ્વામિત્રનો યજ્ઞ પૂરો કર્યો, રસ્તામાં અહલ્યાનો ઉદ્ધાર કરી આપણે ત્યાં ધનુષ યજ્ઞમાં હાજરી આપવા માટે આવ્યા છે. કેટલું સુંદર રૂપ છે. બધી સખીઓ એને ભેટી પડ્યું. તું બહુ સરસ સમાચાર લાવ્યો. આ બહેનોનો ભાવ. એમાં વળી એક બહેન એ બોલી કે બહેન મને તો આ રાજકુમારને જોઉં છું ત્યારે એવો વિચાર આવે છે કે આપણા જનક રાજા છે, એ જો આ રાજકુમારને જોઈ જાય, આગળ ચાલે છે સાંવરો રાજકુમાર એને જોઈ જાય અને ધનુષ્ય તોડે એને જ દીકરી આપવી, એ પ્રતિજ્ઞાને જતી કરે, અને જાનકી જો આ સાંવરા રાજકુમારને આપી દે તો બેન આવી જોડી જગતમાં ક્યાં મળશે? મનોભાવ. કોઈ સ્ત્રીને પોતાનો ભાવ નથી જાગ્યો. આ છે જનકરાજના નગરમાં રહેતી સન્નારીઓ. એને રામનો વિચાર આવ્યો કે જાનકીને આ પુરુષ મળે, બીજો કોઈ વિચાર ના આવ્યો. ત્યાં વળી બીજી સખી કહે કે તને શું કહેવું બેન, જનક રાજા જ એમને બગીચામાંથી લઈ આવ્યા છે.
પણ પ્રતિજ્ઞા તોડતા નથી. મોટા માણસને આપણે કેમ કહેવા જઈએ? ત્યાં વળી ત્રીજી સખી બોલી કે સાંભળો, જનક રાજા પ્રતિજ્ઞા તોડી નાખે અથવા તો રામ ધનુષ તોડી નાખે અને સીતા અને રામનો વિવાહ થાય તો આપણને શું ફાયદો? ત્યાં પાંચમી સખી બોલી, ચૂપ, તને ખબર નથી, આપણને મોટા મોટો ફાયદો. જો લગ્ન થશે ના તો ક્યારેક જાનકીને તેડવાને બાને, ક્યારેક મૂકવાને બાને અવારનવાર મિથિલામાં આવશે અને આપણને આ રૂપના દર્શન થશે. નહીતર આના દર્શન બહુ દુર્લભ છે. આમ બહેનો બધી જ બ્રહ્મમય ચર્ચા કરે છે. અમારે ત્રિકમદાસજી બાપુ હતા, રામાયણના સમર્થ મહાપુરુષ, અમારા સાધુ સમાજના, સુરત દેવળ જુનાગઢ, એમણે રામાયણનું પેલું કરે. એક વખત અમારા ગામમાં કથા ને ત્યાં પોતે પધાર્યા કે મને મારે ઉતારે લાઉડ સ્પીકર મુકાવી દો એટલે હું ત્યાં સૂતો સાંભળું. પછી પોતે સાંભળતા તલગા જરડામાં. રોજ સાંજે હું મળવા જાઉં. હું એને મળવા ગયો ને આ પ્રસંગ એ દિવસે આવેલો. મને કે આ પ્રસંગમાં મારે એક વસ્તુ કહેવી છે. પછી એને મને એક પ્રસંગ સંભળાવ્યો કે ભગવાન જયારે બજારમાં નીકળ્યા નગરમાં, એટલે મિથિલાની સ્ત્રીઓ બધી અટારીમાં હતી. એમાં એક નવી પરણેલી નવી વહુ આવેલી, પણ ખાનદાન કુટુંબ. હવે એ રામને જોવા માટે અટારીથી આમ ઝૂકીને રામના દર્શન કરે છે, ભાવમાં ડૂબી ગઈ. એમાં એની સાસુ આવી, અને સાસુ એ તો સુરેશ દલાલે કીધું ને કે સાસુ ને ચોમાસું ક્યારે આવે કઈ નક્કી નહીં. સાસુએ આવીને જોયું અને પોતાની વહુનો હાથ પકડીને કહ્યું કે મૂરખ, અમે આટલી ઉંમર થઈ તોય અમે ઘૂંઘટ આમ ઉઠાવતા નથી. આ બે કોઈ રાજકુમારો નીકળ્યા, આટલા બધા વડીલો બજારમાં ઉભા છે ને તું નીચે આમ પડદો ઊંચો કરીને જુએ, શરમ નથી આવતી? પણ પેલી રામ રૂપમાં એટલી ડૂબી ગઈ કે સાસુનો શબ્દ સંભળાય. અને સાસુ બહુ બોલે, અમે કોઈ દિવસ આમ લાજ ઊંચી કરતા નથી. આટલા બધા વડીલો બજારમાં ઉભા છે ને તું ઉપરથી મોઢું ખુલ્લું કરીને જુએ, શરમ આવવી જોઈએ. સાસુ ધમકાવવા લાગી. પણ પેલી એટલી બધી ડૂબે નહીં કે બહુ જ ધમકાવી. ત્યારે જાગૃત થઈ કે બા શું છે, કે શરમ નથી આવતી તને? રાજકુમાર નતું, આમ મોઢું ખુલ્લું કરીને જુએ છે. કેટલા લોકો વડીલો નગરના આપણા રસ્તામાં ઉભા છે, એ તારું મોઢું જોઈ જાય તો? એ વખતે વહુ બોલી કે માં, એ જે નીચે વડીલો ઉભા છે ને એ તો રામને જોવામાં મશગુલ છે. તારા ભાગ ફૂટી ગયા, તું મને જોવે છે. આ અવસર આવ્યો છે, હરીને જોઈ લો. આવી વાત ત્રિકમદાસ બાપુએ કરી. આખી મિથિલા રામમય થઈ. સંધ્યાને સમયે પ્રભુ પાછા ફેર્યા, સંધ્યા વંદન કર્યું. રાત્રિના સમયે વેદાંતની ચર્ચા થઈ. ગુરુદેવ સૂતા ત્યારે બંને ભાઈઓએ ચરણ સેવા કરી. પહેલી રાત્રિ મિથિલામાં પૂરી થઈ. બીજા દિવસની સવારે પૂજાના પુષ્પો લેવા માટે ભગવાન જનકપુરની પુષ્પ વાટિકામાં ગયા. ત્યાં જાનકીજીની સાથે પહેલી મુલાકાત. સીતાજી રામજીને મનોમન સમર્પિત થયા. એને દુર્ગાના મંદિરમાં જઈને સ્તુતિ કરી. જે પ્રસંગ, કોઈ પ્રસંગ સંદર્ભે હું તમને કહી ગયો છું. ભવાનીની સ્તુતિ કરી. ભવાનીએ આશીર્વાદ આપ્યો, જાનકી તને રામ મળશે. બીજો દિવસ પૂરો થયો. ત્રીજા દિવસે ધનુષ યજ્ઞ છે. દુનિયાભરના રાજા મહારાજાઓ આવી ગયા છે. રામ લક્ષ્મણ વિશ્વામિત્રજીની સાથે પધાર્યા ધનુષ યજ્ઞમાં. મંચ ઉપર વિરાજમાન, વચ્ચે ભગવાન શંકરનું ધનુષ. જનકના બંદીજનોએ ઘોષણા કરી કે આ ધનુષને ચડાવીને તોડશે એને ત્રિભુવનમાં વિજય અને અમારી જાનકી પ્રાપ્ત થશે. માટે શૂરવીરો ઉઠો. આમ બધા જ રાજાઓએ પોતપોતાની બડાઈમાં ધનુષ તોડવાના નિરર્થક પ્રયાસો કર્યા, પણ ધનુષ તૂટ્યું નહીં. ગોસ્વામીજી તો એમ લખે છે કે ધનુષ તૂટ્યું તો નહીં, પણ જે રાજાઓ તોડવા જતા હતા એનું બળ ધનુષમાં જતું રહેતું, અને ધનુષ વધારે ને વધારે વજનદાર થતું. જે રાજા ધનુષ તોડવા જાય એમ જ વિચારે કે આ ધનુષ મારા હાથે તૂટે, અને જો મારા હાથે ન તૂટે તો બહેતર છે કોઈના હાથે ન તૂટે. આજે રાષ્ટ્રની આ સ્થિતિ છે. આપણે એમ જ ઈચ્છીએ કે આ સમસ્યાનો ઉકેલ હું જ આપું, પણ મારાથી ન આવે તો બીજો કોઈ આપવો ન જોઈએ. ઉલટાની સમસ્યા જટિલ બને, ધનુષ વજનદાર બને, એમાં જ રુચિ આપણી થતી જાય. પણ કોઈ રામ તત્વ જાગે એ ધનુષ તોડશે. તુલસીજી તો કહે 10,000 રાજાઓ ઉભા થયા ધનુષ તોડવા માટે.
પછી એમાં તર્ક નહીં કરવો કે 10,000 ઉભા ત્યાં ધનુષ કેવડું, 20,000 હાથે પકડ્યું, મંડપ કેવડો, એ બધું. અને પાછળ સાંકેતિક અર્થ. 10,000 રાજાઓ. અમારે યુપીના કથાકારો બહુ વિનોદ કરે. 10,000 રાજાઓ ઉભા છે અને ધનુષને ઉપાડવાની કોશિશ કરે, અને એમાં એક બોલી ગયો કે એકદમ બૂમ પાડી કે મૂકી જાઓ, તૂટી ગયું. એટલે બધાને એમ છે તૂટી ગયું, પણ તૂટ્યું નહોતું, આનું હાડકું તૂટી ગયું. મૂકી ગયો, મરી ગયો, તૂટી ગયું, મારું હાડકું નળો રહ્યો નથી. વૈરાગ્ય વગરનો સંન્યાસી જેમ ઝાંખો લાગે, તુલસીદાસજી કહે એમ આખી સભા ઝાંખી થઈ ગઈ. કોઈ ધનુષને કાંઈ ન કરી શકે. એમાં જનક રાજા અકળાઈ ગયા અને કહેવા લાગ્યા કે હવે હું ઘોષણા કરું છું કે આ દુનિયામાં મારી દીકરીને પરણે એવો વિધાતાએ પ્રપંચમાં કોઈ પુરુષ જ પેદા નથી કર્યો. આ ધરતી વીર વિહીન થઈ ચૂકી છે. હે રાજાઓ, તમે તમારા ઘરે જતા રહો. આમ જાહેરમાં અપમાન કરી નાખ્યું. ધરતી વીર વિહીન થઈ ચૂકી. આમ જ્યાં વીર વિહીન ધરતી થઈ એમ જનક બોલ્યા. આન સુમિત્રા નંદન હરિયલ ઘેર ન હોય, એના ફળિયામાં કુંજર ફરે, એને પછી વયની વાતું ન હોય, ઓલા કેહરી બચ્ચાને કાગડા. લક્ષ્મણજી તો શેષ નારાયણનો અવતાર છે. સાપનું પૂંછ કોઈ દબાવે, જેમ ફણા ઊંચી કરે એમ લક્ષ્મણજી ઉભા થઈ ગયા મંચ ઉપર. ભગવાન રામજીને કહ્યું કે ભગવાન માફ કરજો, તમને પૂછ્યા વગર બોલું છું, બાકી જનક અનુચિત બોલે છે. આપ અહીંયા વિરાજમાન હો અને એમ કહે કે ધનુષ તોડનારો કોઈ જગતમાં નિર્માણ નથી થયો, આ ધરતી વીર વિહીન થઈ ચૂકી છે. મહારાજ, આ ધરતી ઉપર વીર છે કે નહીં એનો નિર્ણય હું આપી શકું, જનક ના આપી શકે. કારણ કે આ ધરતીને દડાની માફક શેષ નારાયણના અવતારના રૂપે હું મારા મસ્તક ઉપર રાખું છું. એટલે મારા મસ્તક ઉપર રહેલી ધરતી ઉપર વીર છે કે નહીં એનો નિર્ણય હું આપી શકું, જનક ના આપી શકે. આપને જો ઉભા ન થવું હોય તો મને હુકમ કરી દો, હમણાં તોડી નાખું. ન તોડું તો કહેતા હો તો ખભા ઉપર લઈને સતજોજન દોડી જાઉં, કાચા ઘડાને ફોડી નાખું. એમ આ ધનુષના બ્રહ્માંડને ફોડી નાખું, જ્ઞાનની માફક ધનુષને ઉઠાવી. પણ કાં તો આપ ઉભા થાવ, કાં તો મને આજ્ઞા કરો. જનક અનુચિત બોલે છે. માનસમાં લખ્યું છે, લક્ષ્મણજી જયારે બોલ્યા ત્યારે એની પ્રતિક્રિયા એવી થઈ કે આખા મંડપમાં એના ભણકારા વાગી ગયા, બધા ધ્રુજવા લાગ્યા. આવી વાણીની શક્તિ ગોસ્વામીજી લખે, લખન સકો વચન જગ ડગમગાની મહી ગજ ડગમગાની ધરતી દોડવા લાગી, ધ્રુજવા લાગી. એવી પ્રતિક્રિયા થઈ. એ વખતે ભગવાન રામે ઈશારો કરીને લક્ષ્મણને ઈશારામાં બેસાડી દીધો. ભાઈ થોડીક ધીરજ રાખ. એને કીધું કે વીર નથી ત્યારે મને લાગી આવ્યું, પણ બાપજી ન આજ્ઞા કરે વિશ્વામિત્રજી ત્યાં સુધી આપણાથી ઉભા ન થવાય. અને ભગવાને ઈશારામાં ઘણી વસ્તુ કહી દીધી કે તું શાંત થઈ જા ભાઈ, તું બોલે છે તો આ ધરતી ધ્રુજે છે. વધારે બોલીશ ને ધરતીને કંઈક થઈ જશે તો ધરતી સીતાજીની માતા છે, અને જો કન્યાની માતાને કંઈક થશે તો લગ્નમાં વિઘ્ન આવીને ઉભું રહેશે. એટલે તું ચૂપ રહે. અથવા તો ઈશારો એ કર્યો કે ભાઈ તું બોલે છે પણ જરાક વિવેકથી બોલ. જનક નહીં કર, મહારાજા જનક બોલ. આમ જનક નહીં કર, કારણ કે એ આપણે હવે થોડો સમય છે, આપણા સગા થવાના છે. જનક નહીં કર, એને જરાક માનવાચક બોલાવ. જેમ આજના છોકરાઓ પપ્પા, અરે પણ પપ્પો ઘરે બેઠો. ગોસ્વામીજી વર્ણન કરે, જનક મહારાજ કહે રામજીએ સંકેત કર્યો. આન પછી હું તમને આગળ કોઈ સંદર્ભમાં કહી ગયો. ભારતનો ઋષિ જેમ કઠોપનિષદમાં ગર્જના કરે, ઉત્તિષ્ઠત જાગ્રત વરાન પ્રાપ્ય નિબોધત ક્ષીરસ્થ ધારા નિશિતા દુરત્યયા દુર્ગમ પથસ્તત કવિઓ વદંતી. એમ લક્ષ્મણ રામજીને વિશ્વામિત્રજી કહું, રામ ઉઠો, લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ગતિ કરો. બાબાજીના શબ્દો, ઉઠવું રામ ભગવાન ધનુષની પાસે પહોંચી ગયા, પરિક્રમા કરી,
શંકરનું ધનુષ એટલે યાદ કર્યા પ્રભુને, માતાને યાદ કર્યા, ગુરુદેવને યાદ કર્યા, મંચસ્થ વિશ્વામિત્રજીને પ્રણામ કર્યા, અને હજારો રાજાઓ જે હાર્યા હતા એ બધા જ વિચાર કરવા લાગ્યા કે આ છોકરો તોડી નાખશે. અને ઘણા તો એમ બોલવા લાગ્યા કે આ કદાચ તોડી નાખે તો આપણે લગ્ન નહીં થવા દઈએ. હારેલાઓની હાથ તકલીફ, કદાચ તોડી નાખે ધનુષ તો આપણે લગ્ન થવા દેવા કે નહીં, આપણા હાથની વસ્તુ છે, બળવો કરીએ. આપણે બેઠો એક છોકરો પરણી જાય. એક રાજાએ તો કીધું, થોડોક સમજદાર હતો, એને કીધું ભાઈ જનક રાજાએ કહી દીધું આપણને ઘરે જતા રહો, આપણે જતા રહી, કે જવાની શું જરૂર છે, બેઠા છીએ. પણ અપમાન કરે છે આપણી પ્રતિષ્ઠાનો સવાલ, કે પ્રતિષ્ઠા રહી છે ક્યાં, કે સવાલ ઉઠે છે. ત્રીજાએ કીધું પણ હવે તો કદાચ આપણો તો વારો આવી ગયો, હવે એ રાજકુમાર ધનુષ તોડશે, કે એ તોડી નાખે, આપણે નથી તોડી શક્યા તો રાજકુમાર તોડી શકશે. એટલે વળી એ કઈ કીધું કે એ પણ ન તોડી શકે તો એ શું આપણો તો વારો આવી ગયો, કે નહીં કોઈ ધનુષ નહીં તોડે. આ અભિમાની રાજાઓ અંદરો અંદર ચર્ચા કરે, કોઈ ધનુષ નથી તોડી શક્યા તો રાજા કન્યાને કુંવારી થોડી રાખશે. ઋષિઓનો મત લેશે કે હવે શું કરવું. પછી સ્વયંવર ઘોષિત થશે, અને સ્વયંવરમાં જાનકી માળા લઈ નીકળે ને એમાં કદાચ આપણો નંબર લાગી જાય. આવા મનમોદકી લોકો બેઠા બેઠા વાતો કરતા હતા. અને એમાં રઘુનાથજીએ ધનુષની સામે જોયું, જેમ ગરુડ પક્ષી એક સર્પને જુએ અને સર્પ જેમ ધ્રુજવા માંડે એમ મહાદેવનું ધનુષ કાપવા માંડ્યું છે. બ્રહ્માંડમાં પ્રતિક્રિયાઓ થવા લાગી છે. માં જાનકીને એક એક પળ યુગ સમાન વીતવા લાગી કે જલ્દી તોડે તો સારું. આન પ્રભુ રામે ક્યાંય સુંદર અવસ્થા પ્રભુની ધનુષની સામે જોયું. માનસકાર કહે છે ધનુષને કેમ ઊંચું કર્યું, કેમ પકડ્યું, કેમ તોડ્યું, કોઈને ખબર જ ન પડવાની. એવી રીતે ધનુષ ઊંચું થયું, એવો પ્રકાશ થઈ ગયો મંડપમાં કે બધાની આંખો અંજાઈ ગઈ. આંખો ચોળીને જોવા જાય ત્યાં તો તે હિછન રામ ભરે ભુવન ધુની રામ મધ્ય ભરે ભુવન મધ્ય શબ્દ તુલસીએ વાપર્યો છે, બહુ સાંકેતિક શબ્દ. ભગવાને ધનુષ એક ક્ષણના મધ્ય ભાગમાં, સમય કેટલો લીધો તોડવામાં, એક ક્ષણ શરૂ થઈ પૂરી થાય એના મધ્ય ભાગમાં ધનુષ તોડી, એક ક્ષણ ન થવા દીધું, ક્ષણાર્ધમાં તોડ્યું. એક સંત કહે નહીં, મધ્યમાં તોડ્યું એટલે ધનુષને જ વચ્ચેથી બરાબર તોડી નાખ્યું. કારણ કે વચ્ચેનો ભાગ મજબૂત હોય, આ ભાગ થોડોક પાતળો હોય, છેડો તોડી નાખે તોય જાનકી તો નિયમ પ્રમાણે મળે. પણ આ અભિમાની રાજાઓનું શું ઠેકાણું, એમ કે એ જાડો ભાગ તોડે તો મરદ, બાકી આ છેડો તોડી નાખ્યો એમાં શું, ગમે તેમ બોલે. એટલે પ્રભુએ મધ્યમાંથી તોડ્યું. એક સંત કહે નહીં, ભગવાને આખી સભાની મધ્યમાં તોડ્યું. એક બાજુ ખેંચી જઈને નહીં તોડ્યું, બધાની સામે તોડ્યું. એક સંત કહે નહીં, આકાશમાં નથી તોડ્યું, પાતાળમાં નથી તોડ્યું, વચ્ચે મર્ત્યલોકમાં મધ્યના ખંડમાં તોડ્યું છે, માટે મધ્યમાં તોડ્યું. એક સંત કહે નહીં, રાત્રિના અંધકારમાં નથી તોડ્યું, સવારમાં નથી તોડ્યું, 12 વાગ્યાનો સૂરજ હતો મધ્ય દિવસે તોડ્યું. એક સંત કહે નહીં, 3 ધનુષ આ દુનિયામાં. ભગવાન રામનું પિનાક સારંગ, શંકર ભગવાનનું આ પિનાક અને અર્જુનનું ગાંડીવ. પહેલું ધનુષ સારંગ, મધ્યવાળું ધનુષ પિનાક અને દ્વાપર વાળું ગાંડીવ. એ સારંગ નથી તોડ્યું, ત્રીજું ગાંડીવ નથી તોડ્યું, વચ્ચે વાળું પિનાક તોડ્યું. માટે દેવતાએ નથી તોડ્યું, દાનવે નથી તોડ્યું, વચ્ચે જે માનવનું રૂપ હતું એ માનવે તોડ્યું. બુઢાપામાં નથી તોડ્યું, બચપણમાં નથી તોડ્યું, ભર જુવાનીમાં તોડ્યું. આવા મધ્યના અનેક અર્થો લાવી શકાય, મધ્યમાં તોડ્યું. અને અભિમાન, આ ધનુષ છે ને એ અભિમાન છે. અભિમાન તોડે એને જ ભક્તિ જયમાળા પહેરાવે. આ આખું સૂત્ર આખા પ્રસંગની પાછળ. ભક્તિ કોને મળે? એટલે તો આપણી ગંગા સતી કહે અભિમાનીને ભક્તિ નહીં મળે. ભજન કરનારો કેવો હોય? ભક્તિ રે કરી રાત થઈને રેવું પાનવા મેળવું અંતરનું અભિમાન. બુઢાપામાં અહંકાર કરવા જેવું કઈ રહેતું નથી. બચપણમાં અહંકાર આપણે કરી શકતા નથી. અહંકારનું ધનુષ
જુવાનીમાં જ હેરાન કરે છે, તેથી મધ્યમાં તોલ્યું. આમ અનેક અર્થોમાં ધનુષનો ભંગ થયો. ગોસ્વામીજી લખે છે, જયારે ધનુષ તૂટ્યું ત્યારે પ્રતિક્રિયા કેવી થઈ સંસારમાં. ભુવન ઘોર કઠોર રવિ મારી કડી મારગ ચલે ચિકર હી દિગ્ગજ ડોલ મૈયઈ પોર પૂરન કરમલ સૂર્ય સુર મુનિ કર કાન દિન સકલ વિકલ વિચારણી કોદંડ ભંડે રામ તુલસી જયતિ વચન ઉચ્ચારણી કોદંડ ભંડે રામ તુલસી જયતિ વચન ઉચ્ચારણી. ભગવાને જ્યાં ધનુષ તોડ્યું, સમગ્ર બ્રહ્માંડોમાં અવાજ વ્યાપી ગયો. ભગવાન સૂર્યનારાયણનો રથ પૂરબમાંથી પશ્ચિમમાં જતો હતો, એ ઘોડાઓ ભડકીને દક્ષિણમાં જતા રહ્યા. સૂર્યનારાયણ દક્ષિણાયનના થઈ ગયા. ઋષિ મુનિઓની સમાધિઓ તૂટી ગઈ. સૂર્ય સુર મુનિ કર કાન દિન હે સકલ વિકલ વિચારહી. દેવતાઓ મુનિઓ બધાએ કાન ઉપર હાથ દઈ દીધા કે આ છે શું? ત્યાં તુલસીદાસજીએ ઘોષણા કરી, કોદંડ ખંડે રામ તુલસી જયતિ વચન ઉચ્ચારહી જયતિ વચન ઉચ્ચારહી જય જયતિ વચન ઉચ્ચારહી. તુલસીએ કહ્યું, આ તો પ્રભુ રામે ધનુષ તોડ્યું એની પ્રતિક્રિયા. આમ રામચરિત માનસમાં ધનુષ ભંગ થયું, પણ કવિતાવલી રામાયણમાં ધનુષ ભંગનો પ્રસંગ આના કરતા રોચક છે. કેવલ સાંભળી લો. કુંભારના ચાકડા ઉપર જેમ ચાકડો ફરવા માંડે એમ ધનુષ તૂટ્યું. તેથી આખી ધરતી આમ ચક્રાવે ચડી ગઈ. અને ધરતી જયારે આમ ફરે ત્યારે તો સમુદ્ર, નદીઓ, સરોવરો બધા છલકાવા માંડ્યા. વિકલ દિગ્પાલ ચરાચર દિગ્ગયંગ લરખરત પરત દસ્કંદ મૂક બલ સુર વિમાન હિમવાન ભાનુ સંઘટત પરસ્પર. દિગ્પાળો ઢગલો થઈ ગયા. પૃથ્વીના છેડાઓ મૂકી દેવાની તૈયારી કે આ થઈ શું રહ્યું છે. દેવતાઓના વિમાનો આકાશમાં એકબીજાની સાથે અથડાવા માંડ્યા કે આ શું થઈ ગયું. આખા બ્રહ્માંડમાં ખળભળાટ મચી ગયો. પિતામહ બ્રહ્મા, સૃષ્ટિનો સર્જક, એને જાણ થઈ કે આ વેદ ભણતા હતા બ્રહ્માજી. એ વેદ ભણતા ભણતા ચોંકી ગયા કે આ શું છે, આ સૃષ્ટિમાં થયું શું. ચોકે બિરંચી, બ્રહ્માજી ચોંકી ગયા. પણ બ્રહ્માજીને થયું કે સંહારનો દેવ હું નથી. આ સમય પહેલા શંકર ભગવાને નક્કી કરી નાખ્યું છે સંહાર કરવાનું. એ સીધો બ્રહ્મલોકમાંથી સંપર્ક કર્યો કૈલાસ ઉપર કે મહાદેવ શું કરે. ટેલિફોન ગણપતિ ઉપાડ્યો. આજની બોલીમાં બોલું છું, બાકી કઈ ટેલિફોન તે દિવસ નહોતા, ટેલિપતિ હતી. અંતઃકરણ જ એટલા ઉજળા હતા કે અહીં પડઘો પડે ત્યાં પડઘો પડે. ગણપતિ ઉપાડ્યો. કોણ? કે પિતામહ બ્રહ્મા. દાદાજી પ્રણામ. છોકરાઓ કેટલા વિવેકી. પ્રણામ કરું છું દાદાજી. કેમ? કે આ બ્રહ્માંડને શું થઈ રહ્યું છે, શંકર ભગવાન શું કરે. કે બાપુજી તો સમાધિમાં છે, તો પછી આ બધી ખળભળાટ કેમ મચી ગયો. કે ખબર નહીં, એ તો ભજનમાં બેઠા. એને પૂછો. અને જ્યાં ગણપતિ ખબર આપવા જાય ત્યાં તો શંકરની આંખ ઉઘડી ગઈ. ચોકે વિરંત શંકર સહિત. મહાદેવે જોયું કે આ કોણ છે, મારી સૃષ્ટિ, આ સૃષ્ટિને કોણ પ્રલય કરવા ઉપડ્યું. અને મહાદેવ ઉભા થયા. બાજુમાં પડેલું ત્રિશૂળ આમ ઉપાડ્યું. ત્રિશૂળ છે શું? જટા કટાહ સંભ્રમમ બ્રહ્મણ્યલિમ પનિર્જરી વિડોલ બીજ વલ્લલી વિરાજમાન કુંડલી ધગર 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 જગન લલાટ પટ પાવકે શોધ ચંદ્રશેખરે રતિ પ્રતિક્ષણમ ધરેન્દ્ર નંદિની વિલાસ બંધુ બંધુર પુરસ્તિ ગંધ સંતતિ પ્રમોદમાન માનસે કૃપા કટાક્ષ ધોરણી નિરુદ્ધ દુર્ધરાપતિ મનો વિનોદ મેં તુ વસ્તુની. ત્રિશૂળ ઉપાડ્યું મહાદેવ. ડમરું વાગવા લાગ્યું છે.
કૈલાસ ધ્રુજવા લાગ્યો. પાર્વતીએ ગણેશને પૂછ્યું કે તે શું સમાચાર આપ્યા, થયું શું? ખબર નહીં, મેં તો બ્રહ્માથી વાત કરી પણ આન મહાદેવનું સ્વરૂપ થઈ શું રહ્યું? તો તે વિરંજ શંકર સહિત અનકોલ કમઠ જય કલમલો બ્રહ્માંડ ખંડ દિયો ચંદ્રધુની જબ હી રામ શિવ ધંધલો જબ હી રામ શિવ ધંધલો જબ હી રામ શિવ ધંધલો. આખા બ્રહ્માંડમાં વાત વ્યાપી ગઈ. રામે ધનુષ તોડ્યું અને વિશ્વ જય જયકાર. બોલીએ રામચંદ્ર ભગવાન. પછી તો જાનકીજીએ જયમાળા પહેરાવી, લગ્ન પત્ર તૈયાર થયો. આ બાજુ પરશુરામજી આવ્યા. પરશુરામજી શરણાગતિ સ્વીકારીને તપસ્યા માટે જતા રહ્યા. દૂતો દશરથજીને આમંત્રણ આપવા ગયા કે તમારા દીકરાએ અમને ધન્ય કરી દીધા. જાન લઈને અવધપતિ મિથિલા આવ્યા અને લગ્નનો દિવસ ગોસ્વામીજીએ લખ્યો છે. મંગલ માક્ષર સુદ પાંચમ ગોરજ સમય ભગવાન રામનો વરઘોડો નીકળ્યો છે. સાક્ષાત કામદેવ ઘોડો બનીને આવ્યો છે. રામ કામની ઉપર વિરાજમાન થયા. અદભુત સ્વરૂપ છે પ્રભુનું. આવ્યા છે. અહીંથી કન્યાને મંડપમાં લાવ્યા છે. વશિષ્ઠજી શાંતિ મંત્રો બોલી રહ્યા. એક બાજુ શતાનંદ, એક બાજુ વશિષ્ઠજી વૈદિક પરંપરા પ્રમાણે વિવાહ સંપન્ન કરાવવા લાગ્યા. એમાં વશિષ્ઠજીએ રાજા દશરથજીને કહ્યું કે રાજન, જાનકી રામને પરણે છે, પણ અમારી હજી 3 કન્યાઓ કુંવારી છે. જનકરાજની ઉર્મિલા અને નાના ભાઈ કુશધ્વજની 2 દીકરી શ્રુતકીર્તિ અને માંડવી. તમે કહેતા હો તો એક જ મંડપમાં તમારા બીજા જે 3 રાજકુમારો એની સાથે એક એકને પરણાવી દઈએ. બોલે બહુ સારી વાત. ઉર્મિલાજી લક્ષ્મણને અર્પણ થયા, માંડવીજી ભરતજીને, શ્રુતકીર્તિજી શત્રુઘ્ન મહારાજને સમર્પિત થયા. વેદ પ્રમાણે 4 નવ દંપતીઓનો વિધિ થયો. કોહબરની લીલા થઈ. ઘણા દિવસો જાન રોકાણી. પછી જાનને વિદાય આપી. નામ રૂપને મિથ્યા માનનાર મિથિલેશ જનકની આંખમાં દીકરીને વળાવતી વખતે આંસુ આવ્યા. સ્વાભાવિક છે. જાનને વિદાય આપી રસ્તામાં ઉતારા કરતા કરતા દશરથજી અયોધ્યા આવ્યા. બધાને ઉતારા આપ્યા. દિવસો વીતવા લાગ્યા. વિશ્વામિત્રજીએ વિદાય લીધી અને બાલકાંડ પૂરો કર્યો. બાલકાંડની આ કથા સમુદ્ર જેવી કોણ પાર પામે. માનસકારે કહ્યું, મારી વાણીને પવિત્ર કરવા માટે મેં આ કથા કહી. અયોધ્યા કાંડમાં રાજ્યાભિષેકની તૈયારીઓ થઈ અને માં કૈકેયીના વચનોએ રામનો વનવાસ સર્જ્યો. સજીવન સાજ સમાજ સબ બનિતા બંધુ સહિત. ટૂંકમાં વિશેષ નહીં કહી શકું, એટલું જ કહીશ કે ભરત જેવા સંતને જન્મ આપનારી માં કૈકેયી એની બુદ્ધિ મંથરાએ ફેરવી નાખી. માટે કુસંગથી બહુ ચેતજો. જેને આવો સંત જન્માયો એ માની બુદ્ધિ પણ મંથરાએ ફેરવી નાખી. માટે કુસંગ બહુ જ પ્રભાવક રહે છે. રામનો વનવાસ સર્જાણો. રામ લખન જાનકી વનયાત્રામાં નીકળ્યા. સુમંતના રથમાં તમસાને કિનારે પહેલો મુકામ, બીજો મુકામ શૃંગવેરપુર કર્યો. પછીના સવારે ભગવાનની સામે કિનારે જવું હતું. નૌકા વાળો નૌકારી ના પાડે છે અને એમ બોલ્યો, રજત મારે આ કામણ એ મારી નારી બની જાય અને તો મારા એ આજીવિકા ટળી જાય તમારા પગ ધોવાજો રઘુરાય એથી ધોવાજો રઘુરાય વાલા મને વેણું પડ્યો તમારા પગ વેદ જેને ન જાણી શકે એ રામને એક નિરક્ષર
એક ગ્રામીણ, એક નૌકાનો નાવિક કહે, હું તમારો મર્મ જાણું છું. જ્યાં બ્રહ્મા મર્મ ન જાણે એનો મર્મ એક નિર્દોષ ચિત્ત જાણી લે છે. આ છે આપણી ભારતીય દર્શનની પદ્ધતિ, કે મોટા પંડિતો ન જાણી શકે. ના એમ આત્મા પ્રવચને ન લભ્યો. ઉપનિષદ કહે પ્રવચનોથી આત્મા નથી મળતો, આ રીતે નથી, બહુ મોટી બુદ્ધિથી નથી મળતો. એને મળશે જેની નિર્દોષ ચિત્ત હશે અને પ્રભુ જ એનું વર્ણન કરશે એને એ પ્રાપ્ત. એક કેવટ પ્રભુને ઓળખી ગયો. કેટલો મધુર પ્રસંગ, સમય ભાવે એની વિશેષ ચર્ચા નહીં કરી શકું. ભગવાનના ચરણ ધોયા, સામે કિનારે ઉતાર્યા અને પ્રભુને થયું કે મારે આને કંઈક આપવું જોઈએ. અને એ વખતે પેલી મુદ્રિકા જાનકીજી આંગળીમાંથી કાઢી. મૂળ મુદ્રિકા રામજીની પાસે હતી ચોરના રૂપમાં જનકપુરમાં. એ મુદ્રિકા અયોધ્યા આવ્યા પછી ઠાકુરે સીતાજીને આપી દીધેલી. અને સીતાજી વનમાં નીકળ્યા ત્યારે એના સૌભાગ્ય ચિહ્નો ઉતારાયા નહોતા. રામ અને લક્ષ્મણ તો ઉદાસીન, પણ જાનકીના સૌભાગ્ય એમાં મુદ્રિકા જાનકીજીની પાસે હતી. એ મુદ્રિકા જ ભગવાનને ઉતરાયમાં આપવાની વાત આવી ત્યારે સિયાજીએ મુદ્રિકા ઉતારી પ્રભુને આપી કે આપ આપી દો. કેવટ અકળાઈ ગયો, ના પાડી, નહીં મહારાજ. અયોધ્યાએ બધા ઘરેણા ઉતારી લીધા. અમે ભલે ગરીબ છીએ પણ એવો હું કઠોર નથી કે મારી માના અંગ ઉપરથી હું વીંટી ઉતરાવી લઉં. હે હરી, તે આજ અમને શું નથી આપ્યું? નાથ આજ અમને ગરીબોને શું નથી મળ્યું? આજ અમને ધન્ય જિંદગી જન્મ જન્મથી મજૂરી કરીએ મહારાજ. આજ મારો હરી સામેથી આવીને મારી નૌકામાં ગદગદ થયો. કેવટ ભગવાન આગ્રહ કરે, જાનકીજી કહે, લક્ષ્મણ કહે, પણ કેવટ લેતો નથી. ઘણા લોકો પૂછે છે ને કે ભગવાન રામે હનુમાનજીને મુદ્રિકા આપી, એ મુદ્રિકા ક્યાંથી નીકળી? ભગવાન તો ઘરેણા ઉતારીને આવ્યા હતા. પણ આ પ્રસંગેનું સમાધાન છે. જાનકીજીએ વીંટી ઉતારીને રામજીને આપી હતી. રામજી કેવટને આપતા હતા, કેવટે લીધી નથી. પછી એ મુદ્રિકા પાછી સીતાજીને આપી એવો ઉલ્લેખ નથી. અંતર્યામી રામને ખબર કે ભવિષ્યમાં આગળ મારે સંદેશ આપવો પડશે, ત્યારે આ વીંટીની જરૂર પડશે, એટલે વીંટી રામજીએ પાછી પોતાની પાસે રાખી દીધી. અને એ મુદ્રિકા કિષ્કિંધા કાંડમાં હનુમાનજીને પાછી પરિચય માટે આપી છે. તો પાછા ઘણા એમ કહે કે રાખી ક્યાં? ખિસ્સા હતા, ક્યાં રાખી? મુદ્રિકા ક્યાં રાખી? ઘણા તો એમ કે જનોએ બાંધી દીધી. એમ અત્યારે લોકો ચાવીઓના જોડા બાંધે છે ને, જનોએ. અંતર્યામી છે બાપ. એ દ્રશ્ય પણ છે ને અદૃશ્ય પણ છે. એ જડ પણ છે ને ચેતન પણ છે. એ અણુમાં નાનામાં નાનો અણુથી પરમાણુ પણ છે અને વિરાટથી વિરાટ છે. ત્યાં તર્કો કામ નથી કરી શકતા. ફરી એક વખત મહાવીર સ્વામીના શબ્દોને યાદ કરું. તર્ક જરૂરી જીવન માટે, પણ તો તર્ક જરૂરી મહાવીર સ્વામી કહે, પરંતુ બધા જ પ્રદેશોમાં તર્ક પૂર્ણ રૂપેણ સાર્થક સિદ્ધ નથી થતો. એ વાત બહુ જ વિચારણીય છે. એક માણસનો તર્ક પ્રબળ હોય, બીજાનો તર્ક એના કરતા પ્રબળ હોય, તોડી નાખે. વળી ત્રીજો એનો તોડી નાખે. આમ થયા જ કરે. તર્કથી કોઈ નિષ્પત્તિ નથી. હું વિનોદમાં કહ્યા કરું ને કે એક મોટું જહાજ હતું, જલપોત. એમાં એક ઇન્ટરવ્યુ હતો, ભરતી હતી યુવાનોની. એમાં એનો મુખ્ય કપ્તાન ઇન્ટરવ્યુમાં બેઠો અને એક યુવાન ગયો. એને પેલા એ કીધું કે તું આ જહાજમાં નોકરી કરવા ઈચ્છે છે? બોલે હા. તો
મારે એક જ પ્રશ્ન કે જહાજ તોફાને ચડે મધદરિયે અને ડૂબવાની તૈયારી થાય તો તું શું કરે? બોલે એક લંગર નાખી દઉં. એટલે કપ્તાને કીધું પણ તોફાન જેવું તેવું નથી, એની ગંભીરતા સમજો. તો બોલે બીજું લંગર નાખી દઉં. કપ્તાને કીધું પણ નહીં, હમણાં મર્યા એવી પરિસ્થિતિ હોય તો બોલે ત્રીજું નાખી દઉં. પણ નહીં યુવાન, તું બરાબર વિચાર, કેટલાક લાખોનું જહાજ ડૂબી જાય. બોલે તો ચોથું નાખી દઉં. ત્યારે પેલા કપ્તાને કીધું કે આટલા લંગર તું ક્યાંથી લાવીશ? એટલે પેલા યુવાને કીધું કે તું જ્યાંથી તોફાન લાવે છે ત્યાંથી હું લંગર લાવીશ. તર્કને કાકા કરે. તર્ક તો કાતરનું કામ કરે છે. બધા જગ્યાએ, બધા જ ક્ષેત્રમાં બુદ્ધિ સાર્થક નથી થતી. અમુક ક્ષેત્રમાં જરૂર થાય. ભગવાન કૃષ્ણએ પણ બુદ્ધિને સ્વીકારી છે. દદામે બુદ્ધિ યોગમ તમ યેન મામુપયાન્તિ તે. બધા ક્ષેત્રમાં નહીં. તો મુદ્રિકા કેવટ સ્વીકારતો નથી. ભગવાને બહુ આગ્રહ કર્યો ત્યારે કહ્યું પાછા ફરો ત્યારે જે આપશો તે પ્રસાદ લઈશ, ઉતરાઈ નહીં લઉં. ત્યાંથી ભગવાન એક રાત્રિ મુકામ ગંગાને કિનારે કરી આગળ વધ્યા છે. પહોંચ્યા છે પ્રયાગરાજ. ભરદ્વાજ ઋષિને મળ્યા. ત્યાંથી માર્ગદર્શન લઈને આગળ વધ્યા. ભરદ્વાજના 4 શિષ્યોને વિદાય આપી, ગુહરાજને વિદાય આપી અને ભગવાન વાલ્મીકીજીના આશ્રમમાં આવ્યા. વાલ્મીકીજીના આશ્રમમાં રહેવાના સ્થાનનું માર્ગદર્શન પ્રાપ્ત કરી ભગવાન ચિત્રકૂટમાં છવાઈ ગયા. ગોસ્વામીજી લખે ચિત્રકૂટમાં નિવાસ કરવા લાગ્યા. અહીં સુમંતજી પાછા ફેર્યા. દશરથજીને સમાચાર આપ્યા. મહારાજે રામ વિરહમાં પ્રાણ ત્યાગ કર્યો. અયોધ્યા અનાથ બની. ભરતજી પધાર્યા છે. માં કૈકેયીની સાથે થોડું ઉગ્ર ચર્ચા થઈ છે. માં કૌશલ્યાની પાસે આવી ભરત મહારાજે નિવેદન કર્યું છે. વશિષ્ઠજીએ બધાને શાંત કર્યા. મહારાજની ક્રિયા કરી છે અને પછી સભા ભરાણી. હવે રાજ્યનું શું કરવું? ભરતજીએ કહ્યું મને પૂછતા હો તો એક જ વાત, પહેલા રામ દર્શન પછી રાજ દર્શન. પહેલા સતને પ્રાપ્ત કરું પછી સત્તા સ્વીકારું. આ હતી ભારતીય પદ્ધતિ. ચિત્રકૂટ મને લઈ જાઓ અને પછી પ્રભુ જે આજ્ઞા કરશે તેવું કરીશ. ભરત બધાને પ્રાણપ્રિય થયા. નિર્ણય લેવાયો. આખી અયોધ્યાને લઈ ભરતજી ચિત્રકૂટ તરફ. રસ્તામાં ગુહને મળી, ભરદ્વાજજીને મળી અને ભરતલાલજી ચિત્રકૂટ પહોંચ્યા. અતિ આનંદ થયો. અનેક સભાઓ થઈ. જનક મહારાજ પણ પધાર્યા છે. આખરે નિર્ણય લેવાયો. રામજી પિતાની આજ્ઞા માની વનમાં રહે, ભરતજી પિતાની આજ્ઞા માની અયોધ્યા રહે. 14 વર્ષ પછી જે નિર્ણય કરવો તે કર્યો. ભરતજી પાછા ફરે પણ આધાર વગર શાંતિ થતી નથી. એ વખતે ભગવાને કૃપા કરી અને પાદુકાનું દાન કર્યું. મહારાજ ગોસ્વામીજીએ નોંધ લીધી. કૃપા સાદર ચરણ પીઠ કરુણા નિધાન કે ચરણ પ્રજા પ્રાણ કે જન પ્રજા પ્રાણ કે સંપુટ ભરત સને ભરત કે જનુ રામજીનો આ જગતમાં કોઈ વિકલ્પ નથી. કદાચ કોઈ વિકલ્પ લાવવો હોય તો એકમાત્ર વિકલ્પ છે
રામની ચરણ પાદુકા લઈ ભરતજી આવ્યા. શાસન પાદુકાને સુપ્રત કરી નંદીગ્રામમાં તપસ્વી જીવન જીવ્યા. ગોસ્વામીજી કહે, ભરતજીનું તપ જોઈ, એના નિયમો જોઈ, એનું સમર્પણ જોઈ મોટા મોટા ઋષિમુનિઓ લજ્જિત થતા હતા. આવું ભરતજીનું પ્રેમ અને ત્યાગમય જીવન, એની કથા ગાય અયોધ્યા વિરામ આપે છે. અરણ્યકાંડના આરંભમાં ભગવાન ચિત્રકૂટથી સ્થળાંતર કરી અત્રિને ત્યાં આવ્યા. વચ્ચેના ઋષિમુનિઓને મળતા મળતા ભગવાન કુંભજ ઋષિના માર્ગદર્શનથી પંચવટીમાં નિવાસ કરે છે. વચ્ચે જટાયુની સાથે મૈત્રી થઈ. લક્ષ્મણજીના પ્રશ્નોનો ઉત્તર આપ્યો. પછી શૂર્પણખાજી આવ્યા, એને દંડિત કર્યા. શૂર્પણખાએ ખરદૂષણને કહ્યું અને ખરદૂષણ લડવા આવ્યા. પ્રભુએ એને ગતિ આપી. ખરદૂષણના ગયા પછી શૂર્પણખાએ રાવણને ઉકસાવ્યો અને રાવણ આવી જાનકીજીનું માયાવી મૃગ મારીચના માધ્યમથી અપહરણ કરે છે. ભગવાન મારીચને મારવા ગયા. રાવણ યતિ વેશમાં જાનકીજીનું અપહરણ કરે. પુનિ માયા સીતા કરહરના શ્રી રઘુબીર બિરહ કચ્છ વરના. પુનિ પ્રભુ માયા સીતાનું અપહરણ થયું. ભગવાન સીતાજીની શોધ કરતા ગીધને ગતિ આપી અને આગળ વધ્યા છે. શબરીના આશ્રમમાં આવ્યા. શબરીના આશ્રમથી પ્રભુ પંપા સરોવર પધાર્યા. ત્યાં નારદ સાથે સત્સંગ થયો અને ત્યાંથી ભગવાન આગળ વધ્યા કિષ્કિંધાને પહેલી પંક્તિ. આગે ચાલે બહુરી રઘુ પ્રભુ આગળ યાત્રા કરે. સુગ્રીવે હનુમાનજીને કહ્યું, આ બે કોણ છે? હનુમાનજી વિપ્ર રૂપમાં પધાર્યા છે. હનુમાનજી અને રામજીનું સુંદર મિલન થયું છે. હનુમાનજી અને રામજીનો વાર્તાલાપ. પુનિ સુગ્રીવ મિતાઈ બાલી પ્રાણ કર ભંગ. સુગ્રીવ સાથે મૈત્રી થઈ, વાલી વધ થઈ. અંગદને યુવરાજ બનાવ્યો. પ્રભુ હિ તિલક કરી શૈલ પ્રવર્ષણ બાસ બરનન વર્ષા શરદ યદુ રામ રોષ કપિત્રાસ. જય વિધિ કપિપતિ કી સપઠારે સીતા ભોજ સકલ દિશદાર. વિવર પ્રવેશ કૃષ્ણ જય ભાતી કપિલ બહોરી વિલાસ. ચાતુર્માસ પ્રભુએ પ્રવર્ષણ પર્વત પર કર્યો. 4 મહિના પછી સુગ્રીવે સીતાજીની શોધની બધી યોજના બનાવી. દક્ષિણ દિશામાં હનુમાનજી વાળી ટુકડી જાય છે. એ વખતે પરસાસીસ સરોરૂપાની કર મુદ્રિકા જનકપુરમાં મુદ્રિકા ચોર છે. ગંગાને કિનારે મુદ્રિકા ઉતરાય છે. કિષ્કિંધામાં મુદ્રિકા એક સંદેશનું કાર્ય કરી. એક સંદેશ માટે સુંદરકાંડમાં એ જ મુદ્રિકા સહદાની બની છે. મુદ્રિકાના 7 રૂપો, 7 રૂપોમાં મુદ્રિકાનું વિલક્ષણ દર્શન, જેની આ કથામાં આપણે ચર્ચા કરી રહ્યા હતા. મુદ્રિકા લઈને શ્રી હનુમાનજી મહારાજ લંકામાં પધાર્યા છે. મંદિર દેખે ક્યાંય જાનકીજી મળ્યા નહીં. વિભીષણ મળ્યા. વિભીષણે માર્ગદર્શન આપ્યું. હનુમાનજી અશોક વાટિકામાં આવ્યા. વચ્ચેની કથાઓ આવી ગઈ. આને પછી હનુમાનજી મહારાજ માં બહુ દુઃખી થયા. ત્યારે પ્રગટ થયા અને બોલ્યા, રામ દૂત મેં જાનકી, રામ દૂત સત્ય શપથ કરુણા નિધાનકી યહ મુદ્રિકા હનુમાન
હનુમાનજીએ મુદ્રિકા આપી, માં અને ભરોસો થયો, માં અને દીકરો મળ્યા, આશીર્વાદો આપ્યા. જાનકીજીએ હનુમાનજીએ ફળ ખાધા, વૃક્ષો તોડ્યા, રાક્ષસો બાંધીને લઈ ગયા, રાવણની સાથે વાર્તાલાપ. આખરે લંકાપુર દહી ના ઘેવું બહુરી પયોધી, લંકાનું દહન કરી શ્રી હનુમાનજી મહારાજ પાછા પ્રભુની પાસે પધાર્યા છે ચૂડામણી લઈને. ભગવાનને જાનકીજીને ખબર આપીને કહ્યું હવે વિલંબ કરવાને કોઈ કારણ નથી. દળકટકે પ્રસ્થાન કર્યું. ગોસ્વામીજીએ નોંધ લીધી. મન હર્ષ સબ ગંધર્વ સુર મુનિ નાગ કિન્નર દુઃખ કરે. કટ કટ હિમર કટ વિકટ ભટ બહુ કોટિ કોટિ ધાવઈ. જય રામ પ્રબલ પ્રતાપ કૌશલ નાથ ગુણ ધન ગાવઈ. ભગવાનની સેનાએ સમુદ્રને કિનારે મુકામ કર્યો. દરમિયાન જ્યારથી હનુમાનજી લંકા બાળીને ગયા ત્યારથી રાવણની નગરી સશંક સભિત રહેતી હતી. સભા મળી. વિભીષણજીએ રાવણની આગળ સારી વાતો રજૂ કરી, જાનકીજીને પાછા આપવાનો પ્રસ્તાવ કર્યો. રાવણ ગુસ્સે થઈ વિભીષણનો ત્યાગ કરે છે અને વિભીષણ સચિવોને લઈ ગગન પંથે ભગવાન રામને શરણે આવે છે. ભગવાન રામ શરણાગત વત્સલ વિભીષણને સ્વીકારે છે, ધન્ય કર્યા છે. અને પછી ભગવાન વિભીષણને પૂછે છે કે આ સમુદ્રને કઈ રીતે પાર કરવો. વિભીષણે પ્રસ્તાવ આપ્યો, 3 દિવસ તમે ઉપવાસ કરો, સમુદ્ર જો માની જાય તો બળનો પ્રયોગ ન કરવો. ભગવાનને વાત ગમી, લક્ષ્મણજીને જરા ન ગમ્યું, પરંતુ ભગવાને કહ્યું એમ જ કરીશું, આપણે આપણી નીતિ પહેલા ન છોડવી જોઈએ. પ્રભુ 3 દિવસ અનશન, આપણે ત્યાં ત્રિસત્ય કરવાનો ભારતીયોનો ક્રમ છે કે 3 વખત આપણે સમજાવીએ પછી ન માને તો પછી દંડનું વિધાન આવતું હોય છે. ભગવાન 3 દિવસ ઉપવાસ ઉપર, સમુદ્ર રસ્તો બતાવે તો બળનો પ્રયોગ ન કરવો. દરમિયાન સુખ સારણની કથા આવી ગઈ અને 3 દિવસ પૂરા થયા અને સમુદ્રએ જયારે કોઈ રસ્તો ન આપ્યો ત્યારે ભગવાને કીધું કે લક્ષ્મણ ધનુષ બાણ લાવો, કારણ કે શઠની આગળ વિનય નકામો. સુંદર નીતિની ઘોષણા કરી અને સમુદ્રની સામે જ્યાં બાણ ચડાવ્યું, સમુદ્ર અકળાયો, બ્રાહ્મણનું રૂપ લઈને આવે છે. મહારાજ બાણ છોડશો, અસંખ્ય જલચરનો નાશ થશે. આપની સેનામાં નલનીલ છે, એને આશીર્વાદ પ્રાપ્ત છે, એના સ્પર્શથી મોટા મોટા પહાડો સમુદ્રમાં તરશે. તમે સેતુ બનાવો, હું મારી રીતે મદદ કરીશ. અને મહારાજ સેતુબંધ નિર્માણ કરો. પ્રભુએ કહ્યું સેતુબંધનો વિચાર મને ગમે છે, તોડવા કરતા જોડવું એ વધારે સારી વસ્તુ છે. સેતુબંધનો નિર્ણય થયો. સમુદ્રએ વિદાય લીધી. નિજ ભવન ગવનેવ સિંધુ શ્રી રઘુપતિ રહમત ભાયગુ. યહ ચરિત કલિમલ હર જપામતિ દાસ તુલસી ગાયો. સુખ ભવન સંશય સમન દમન વિષાદ રઘુપતિ ગુણ ગના. તજ સકલ આસ ભરોસ ગાવઈ સુનઈ સંતત સતમના. સમુદ્ર પોતાના સ્વસ્થાને અહીં નિર્ણય લેવાઈ ગયો. સુંદરને વિરામ આપી લંકા કાંડના આરંભમાં સેતુબંધ બંધાયો, નિર્માણ થયું. રામના નામથી જો પથ્થર ભેગા થઈ જાય તો માણસો ન ભેગા થાય. સેતુ નિર્માણ થઈ ગયું, સમન્વય સધાયો, જોડવાની પ્રવૃત્તિ ભગવાન રામની. અને સેતુબંધ થયા પછી પ્રભુની ઈચ્છા ઉત્તમ ધરણી છે, અહીં મહાદેવની સ્થાપના કરું. ઋષિમુનિઓ પધાર્યા છે. ભગવાનના હાથે ભારતીય સંસ્કૃતિનું મહાન જ્યોતિર્લિંગ ભગવાન રામેશ્વરજીની સ્થાપના થઈ. એકવાર જય જયકાર બોલીએ રામેશ્વર ભગવાન કી જય. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ સદા વસંતમ ભવમ ભવાની સહિતમ. નમઃ પાર્વતી પતયે રામેશ્વરજીની પૂજા થઈ અને જગતમાં એક બીજો આધ્યાત્મિક સેતુ બાંધ્યો કે શંકરને માને અને રામનો વિરોધ કરે, રામને માને અને શંકરની આલોચના કરે એની દુર્ગતિ થશે.
સેતુબંધ દ્વારા એક સમન્વય સાધ્યો અને પ્રભુની સેના આકાશ માર્ગે સેતુ ઉપર, જલચરોના ઉપર આ રીતે બધા જ લંકામાં પહોંચે છે. ભગવાને રાવણના રસમાં ભંગ કર્યો. બીજા દિવસે પ્રભુના દૂત તરીકે, રાજદૂત તરીકે, રાજદૂત અંગદ છે, રામદૂત હનુમાનજી છે, એ રીતે રાજદૂત તરીકે પરમ ચતુર છે અંગદ, એને મોકલ્યા. ફરી એક વખત સંધિ કરવાનો પ્રયાસ, કે માને તો યુદ્ધ નથી કરવું. ગયા, સંધિ થઈ નહીં, યુદ્ધ અનિવાર્ય બન્યું અને પછી લંકામાં બિગલો ફૂંકાણા, ભીષણ સંઘર્ષ. લક્ષ્મણજી મૂર્છિત થયા, હનુમાનજી સંજીવની લાવ્યા, લક્ષ્મણજી જાગ્યા, ઇન્દ્રજીતને વીરગતિ, કુંભકર્ણ મરાયો અને છેલ્લે રાવણનું ઘમાસાન યુદ્ધ થયું. સંસારમાંથી આસુરી વૃત્તિનો વિનાશ કરવા માટે ભગવાને 31 બાણ ચડાવ્યા, 10 મસ્તક, 20 ભુજાઓ અને 31નું બાણ રાવણના નાભીમાં માર્યું છે. રાવણ ધરતી ઉપર પડ્યો અને વિશ્વની બીમારીનો અંત આવ્યો. જગતમાં જય જયકાર થયો. બોલીએ રામચંદ્ર ભગવાન. રાવણનો સંસ્કાર, વિભીષણનું રાજ તિલક, જાનકીજીનું ફરી વખત મિલન થયું. દેવતાઓએ સ્તુતિ કરી, ઘણી કથાઓ આવી. પછી પુષ્પકારૂઢ બની ભગવાન રામ અયોધ્યા તરફ પાછા ફરે છે. મુનિઓના આશ્રમોમાં થતા થતા ભગવાન શૃંગવેરપુર પેલા કેવટ પાસે ઉતર્યા. ભગવાનને કહ્યું તું પાછા ફરો ત્યારે જે આપો તે. ભગવાન ત્યાં ઉતર્યા છે. અહીંથી હનુમાનજી અયોધ્યા ખબર આપવા માટે ગયા, ભરતજીને સમાચાર આપ્યા. હનુમાનજી પાછા આવ્યા, લંકાને વિરામ આપ્યો. આમ પછી ઉત્તરકાંડમાં એક જ દિવસ બાકી રહ્યો પ્રભુની અવધિમાં. આખી અયોધ્યા કૃષ્ણ રામ વિયોગ એવી પરિસ્થિતિમાં હતી. આને સમાચાર મળ્યા છે. ગોસ્વામીજી કહે અયોધ્યા આનંદ વિભોર બની. ભગવાનનું વિમાન સરજુને કિનારે ઉતર્યું છે. લંકાથી જ્યારે વિમાનમાં મિત્રોને લઈને પ્રભુ ઉડ્યા ત્યારે બધા જ મિત્રો વાનરના રૂપમાં હતા. પરંતુ અયોધ્યાની ભૂમિમાં વિમાન ઉતર્યું ત્યાં ગોસ્વામીજી કહે બધા નીચે ઉતર્યા ત્યારે મનોહર મનુષ્ય શરીરમાં નીચે ઉતર્યા. એનો અર્થ કે અયોધ્યાની ભૂમિ મનુષ્યત્વ પ્રદાન કરનારી ભૂમિ છે, માનવતા દેનારી ભૂમિ છે. બધાના રૂપો બદલાયા. ગુરુદેવ વશિષ્ઠજી આખી અયોધ્યા બધાને મળ્યા છે, પરસ્પર બધાને ભેટ્યા છે. અનેક રૂપો હરિએ ધારણ કર્યા. પછી તો માં કૈકેયીની પાસે પહેલા ગયા, માં કૌશલ્યાની પાસે આવ્યા. વશિષ્ઠજીએ કીધું કે હવે આજે જ તિલક કરી નાખીએ. ભૂદેવોએ કહ્યું કે હવે કાલનો ભરોસો નથી કરવો, આજે જ કરી નાખો. બધાએ સ્નાન કર્યું, દિવ્ય વસ્ત્રાલંકાર ધારણ કર્યા અને 14 વર્ષ પછી એ રાજ્યારોહણની સવારી નીકળી. દેવતાઓ આકાશમાં આવ્યા, નાકનટીઓ નૃત્ય કરવા લાગી. દિવ્ય સિંહાસન મંગાવ્યું છે. ભગવાન પધાર્યા. વશિષ્ઠજીએ આદેશ કર્યો રાઘવ વિરાજમાન થાવ. ભગવાન વશિષ્ઠજી ગુરુદેવનું અનુશાસન પ્રાપ્ત કરી વિરાજમાન થયા. જાનકીજી વિરાજમાન થયા અને સમગ્ર વિશ્વને રામ રાજ્ય આપતું રાજ તિલક ભગવાન વશિષ્ઠજીએ રામજીના ભાલમાં કર્યું. બાબા લખે વશિષ્ઠ મુનિ પુનિ સબની વિપ્રન આયસુ સુતૈ વિલોકી હર્ષી મહતારી બાર બાર આરતી ઉતારી. રામ રાજ્યનું સ્થાપન થયું. જગતમાં જય જયકાર થયો. એક બાર ભાવશે જય જયકાર. બોલીએ રાજા રામચંદ્ર ભગવાન કી, શ્રી સીતારામજી મહારાજ કી, અયોધ્યા ધામ કી, सरजू मैया की, चारों भैया की, भारत माता की, हर हर महादेव. દિવ્ય રામ રાજ્યનું સ્થાપન થયું. વેદો સ્તુતિ કરીને ગયા. મહાદેવ આવ્યા. ભક્તિનું વરદાન, સત્સંગનું વરદાન લઈ મહાદેવ ગયા. દિવ્ય રામ રાજ્યની સ્થાપના. 6 મહિના મિત્રો રોકાયા. પછી બધાને વિદાય આપી. હનુમાનજી એક જ રહ્યા, બાકી બધાને સુગ્રીવ, વિભીષણ, અંગદ આદિને વિદાય મળી. દિવ્ય રામ રાજ્યનું વર્ણન કર્યું છે.
ગાંધીજી પણ જે રામ રાજ્યની કામના કરતા એવું દિવ્ય રામ રાજ્યનું તુલસીજીએ અદભુત વર્ણન કર્યું. આમ સમય આગળ વધ્યો. જાનકીજીએ 2 પુત્રોને જન્મ આપ્યો. એવી જ રીતે ત્રણેય ભાઈઓને ત્યાં 2 પુત્રોનો જન્મ થયો. આમ રઘુવંશના વારસદારોના નામો આપી તુલસીએ આગળનું પ્રકરણ ન લખ્યું. બીજી વખત સીતાનો ત્યાગ એ માનસમાં નથી લખતા. કદાચ એટલા માટે કે સીતારામનું એ જુગલ સ્વરૂપ લોક હૃદયના સિંહાસન પર બેઠું છે. હવે મારે એને જુદા નથી પાડવા. માનસ એ સંવાદની કથા છે. તેથી અપવાદ, વિવાદ અને દુર્વાદ વાળા પ્રસંગોને તુલસીએ એક બાજુ મૂકી દીધા. સંવાદને પ્રધાનતા આપી. દિવ્ય છબી જગતને પ્રાપ્ત થઈ. પછી કાગભૂષણજીનું ચરિત્ર રામાયણના ઉત્તર ભાગમાં આવ્યું છે. છેલ્લે ગરુડજી 7 પ્રશ્નો પૂછે, એના જવાબ કાગભૂષણજી આપે છે. અને છેવટે કાગભૂષણજીએ કથા પૂરી કરી. યાજ્ઞવલ્ક મહારાજે પૂરું કર્યું કે કેમ સંતો પોતપોતાની રીતે દર્શન કરે છે. શંકર ભગવાને કથા પૂરી કરતા કહ્યું, દેવી હવે કઈ આપને સાંભળવું? પાર્વતીએ કહ્યું, મેં કૃતકૃત્ય ભય અબ તવ પ્રતા વિશ્વેશ ઉપજી રામ ભક્તિ દ્રઢ બીતે સકલ કર. મેં કૃતકૃત્ય થઈ. આમ આચાર્યોએ કથાને વિરામ આપી. ગોસ્વામીજી કથાને વિરામ આપતા છેલ્લે બોલ્યા છે, જાકી જાકી કૃપા લવલેશ તે મતિ મંદ તુલસીદાસ આયો પરમ વિશ્રામ નામ સાય પ્રભુના अस विचार रघुवंशमणि हर विषम भवति कामिनारि प्रियारि जिमि लोभि प्रिय जिमिता तिमि रघुनाथ निरंतर प्रिय लागहु मोहिरा यत् पूर्व प्रभुना कृतं सुकविना श्री शंभुना दूरम श्रीमद् राम पदाब्ज भक्ति मनुषं प्राप्ये तद्रघुनाथ नाम निरतं स्वान्तस्तमः शान्तये भाषाबद्धमिदं चकार तुलसी दासस्तथा मानसं पुण्यं पापहरं सदा शिवकरं विज्ञान भक्ति प्रदम माया मोहमलापहं सुविमलं प्रेमापूरं शुभम्